દિવાળી ટાણે સુરતમાંથી મોટાભાગના લોકો વતન સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રીયનોને વતન જવા માટે એસટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અલાયદી સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ડાયમંડ એસોસિએશન દ્વારા કરાઈ છે। સુરત શહેરમાં રોજીરોટી માટે આવેલા મોટાભાગના લોકો દિવાળીએ પોતપોતાના વતન જાય છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી રોજીરોટી માટે પરિવારને છોડી સુરત આવી વસેલા સૌરાષ્ટ્રીયનો પણ દિવાળીના તહેવારે મોટી સંખ્યામાં વતન જતા હોય છે અને તેના કારણે સુરત જાણે અડધું ખાલી થઈ જતું હોય તેમ લાગે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર જતા લોકો માટે એસટી તંત્ર દ્વારા અલાયદી સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે અને જે તે વિસ્તારોમાં એસટી બસ મૂકી ત્યાંથી મુસાફરોને બેસાડવા તથા ગ્રુપ બુકિંગ પર ટિકિટના ઓછા દર લેવા માટે પણ અપીલ કરી હતી। આજે સુરત એસટી નિગમ સુરત ડિવિઝનના મેનેજર શ્રી પટેલ સાહેબને હજારોની સંખ્યામાં જ્યારે સૌરાષ્ટ્રની અંદર રત્ન કલાકારો દિવાળીના પ્રસંગે પોતાના માદરે વતન જતા હોય છે, આવી પરિસ્થિતિની અંદર પરિવહન માટે નથી એસટીની કોઈ વધારે પૂરતી સગવડતા, નથી ટ્રેનની કોઈ સગવડતા અને લોકો પ્રાઇવેટ લક્ઝરી બસની અંદર જે 3 ગણા ભાડા આપીને આ રત્ન કલાકારો પોતાના ફેમિલી સાથે વતને જતા હોય છે। આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એસટી નિગમના અધિકારીશ્રીને આજે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે દિવાળીના સમયમાં વધારેમાં વધારે બસો જેટલી મુકાય એટલી આપ મૂકો અને એમની પણ વ્યવસ્થિત આયોજન કરેલું છે એસટી નિગમે પણ કે ગ્રુપ બુકિંગની અંદર 5 થી 10% જેવું ડિસ્કાઉન્ટ આપવાની પણ વાત થયેલી છે અને જે વિસ્તારમાંથી ગ્રુપ બુકિંગ આવશે એ જ વિસ્તારની અંદરથી બસ ઉપાડવા માટેની પણ ખાતરી આપી છે। ઘણું પોઝિટિવ રીતે એસટી નિગમ પણ રત્ન કલાકારો માટે વિચારી રહ્યા છે, પરંતુ સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે ભાડું વસૂલ કરવામાં આવે છે, પરંતુ એ સ્થાનિક લેવલ પર એમની કોઈ સત્તા નહીં હોવાની ખાલી અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આવી કંઈ ઉપર વાતચીત થતી હોય તો આપ કરજો। એ પણ અમારો વિરોધ છે કે રાજ્ય સરકારે છેલ્લા 5 દિવસની અંદર જે ભાડું લેવામાં આવે છે એમાંથી 20 થી 25% જેવું રાહત આ રત્ન કલાકાર મિત્રોને આપવી જોઈએ। આજે વર્ષોથી સરકાર કે અર્ધ સરકારી કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની રત્ન કલાકારો માટે ડાયરેક્ટ કોઈ એવી ફેસિલિટી નથી કે રત્ન કલાકારોનો એનો લાભ મળે। તો આ એક દિવાળીના પ્રસંગે અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા ભાડાની અંદર 25 થી 30% જેવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાંથી મોટાભાગે સૌરાષ્ટ્રીયનો પોતાના વતને જઈ ત્યાં સહપરિવાર દિવાળીની ઉજવણી કરે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા અત્યારથી જ કામગીરી આરંભાઈ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।